જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો? તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો આજનો વ્લોગ છે સ્પેશિયલ ક્યાંની કે રેસીપીનો છે. તેમાં તમે જોઈ શકો આજે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો એની બધી તૈયારી ચાલુ થઈ જાય. બધી જો ચણાનો લોટ પણ લઈ અને તૈયાર રાખ્યો. તો સૌથી પહેલાં તો જો રીંગણાના ચીરિયા કરવાનું કામ છે ને એ ચાલુ છે, જેથી કરી કોઈ ખરાબ રીંગણું હોય તો એને નીકાળી શકીએ. તો આ રીતે પહેલાં ચીરિયા કરી ને પછી આપણે એમાં જે મસાલો તૈયાર કરીને ભરવાનો એ પણ આગળ આપણે તમને બતાવી. તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો રીંગણાના ચીરિયા કરીને પાણીમાં રાખી દીધા. ખ્યાલ જ છે પાણીમાં રાખવા પડે, નકર કાળા પડી જાય. તો એ ચીરિયા થઈ જાય ને હવે આ બાજુ એમાં જે ભરવાનો છે મસાલો એ તૈયાર થાય છે. તો ચણાનો લોટ, જીરું, હળદર ને આ લસણવાળું મરચું છે ખાંડેલું. આમાં આપણે મીડિયમ જ નાખશું. બાકી જે શાકનો વઘાર થાય એમાં પણ બધી વસ્તુ આવે ફરી પાછું. ને આ બાજુ છે કોથમીર. તો આપણી પાસે હાજર હતી એટલી વસ્તુ આપણે એડ કરી છે. આમાં તો જેટલું કે મસાલા એડ કરવા એટલા કરતા હોય. આપણે આટલી વસ્તુ એડ કરી તમને બતાવી. તો એ કમ્પ્લીટ થઈ જાય. જે તેલ પહેલાં મિક્સ કરી લે, પછી થોડુંક તેલ એડ કરવાનું, પછી ફરી પાછું પછી રીંગણામાં ભરવાનું. તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું છે. ને હવે આ વઘાર માટેનું બધું તેલ આપણે વાત કરી હતી, મરચું, હળદર અને મીઠું. તેલ ગરમ થઈ ગયું એમાં ફ્રાય એડ કરી દીધી. આ જીરું, કરી દીધું ને આમાં પાણી એડ કરવાનું. ફૂલ ગરમ થઈ જાય ને એટલે આ કરવું પડે, નકર બધું તેલ ભરી જાય. સીધું આગ જ પકડી લે, તેલ ઉડે ને એટલે. તો આગ ઉપર હોય ને એટલે સીધું આગ જ પકડી લે તેલ. બહાર જો આ રીતે થાય, પવન આવે ને ત્યારે એકદમ આવે, ન હોય ને ત્યારે કાંઈ ન હોય. આપણે જો લીલા બેન ને સામે તમને બતાવું. જો અત્યારે સુગરી એ ચણ ચણવા માટે આવી. જો તો હાલો મિત્રો, જમવું હોય તો આવી જાય. જો ફિટ થઈ ગયું, આપણે પણ જમી લઈને આપણું ભરેલા રીંગણાનું શાક જો બનીને થઈ ગયું કમ્પ્લેટ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. આમાં છે દહીં, ખાવા માટે સ્પેશિયલ દહીં, બાજરાના રોટલા. તો આપણે પણ જમી લઈ.